હેલો એવરીવન, કેમ છો મારા વિદ્યાકુલના વાસીઓ? વિદ્યાકુલમાં રહી રહ્યા છો એટલે તો વિદ્યાકુલના વાસીઓ જ કહેવાશો ને. વિદ્યાકુલના પ્રજાજન કેમ છો? મજામાં ને? ગુજરાતના ખૂણે ખૂણેથી, ગુજરાતના શહેર શહેરથી, ગુજરાતના નાના નાના વિસ્તારમાંથી આવેલા દરેકે દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે, ભાવભર્યું સ્વાગત કરવામાં આવે છે. આઈ હોપ કે તમારી એક્ઝામ મસ્ત ચાલી રહી હશે. ઘણા વિદ્યાર્થીઓની એક્ઝામ પણ પતી ગઈ હશે અને સારી ગઈ હશે એ આશા સાથે આજના સેશનની શરૂઆત કરીએ. આજે આપણે રિપોર્ટેડ સ્પીચના ટોપિકને ખતમ કરવાના છે, પૂરો કરવાના છે. ઓફિશિયલ રીતે પૂરો કરી દઈશું, પરંતુ એમના જે એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ વચ્ચે વચ્ચે આવતા રહેશે. વચ્ચે વચ્ચે હું તમને યાદ કરાવતી રહીશ, વચ્ચે વચ્ચે એક્ઝામ્પલ સોલ્વ કરાવતી રહેશે. એટલે ટોપિક આપણો દેખીતી રીતે તો પૂરો થઈ જશે, થિયરીના બેઝ પર પૂરો થઈ જશે, પરંતુ એમના જે એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ તો આપણા ચાલતા જ રહેવાના છે. ઓકે, યસ દી, હેલો દી, હા બેટા, હેલો, વેરી 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 ગુડ ઇવનિંગ. કેમ છો? એકદમ મજામાં, એકદમ મતલબ એકદમ મજામાં. હેલો માય ડિયર ઇંગ્લિશ ક્વીન ક્યુટ દી, હાઉ આર યુ? વેરી 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 ફાઇન, વેરી નાઇસ, ગુડ ઇવનિંગ. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. હાઉ આર યુ डूइंग? आई एम वेरी फाइन. व्हाट अबाउट यू? हाँ, चल रहा है, बाकी सब ठीक चल रहा है. व्हाट अबाउट यू? ચલ રહા. જૈમિશભાઈ કેટલી મસ્ત એક્ટિંગ કરે છે. આઈ થિંક ઘણા બધા વિદ્યાર્થીઓએ એમનો એ વિડીયો જોયો હશે, ન જોયો હોય તો પાછો જોઈ લેજો. બહુ મસ્ત એક્ટિંગ કરી છે એમાં, અને એમને જે શૂટ થાય છે એ જોરદાર શૂટ થાય છે. જે મતલબ કે હોઠો સાથે પણ એમનું એ જે લિરિક્સ છે ને, એ લિરિક્સ બહુ મસ્ત ફિટ થઈ જાય છે. જોયો છે? હા, બાકી સબ ઠીક ઠીક હૈ. વોટ અબાઉટ યુ? હા, બસ ચલ રહા હૈ, એવું છે. મસ્ત હો. બાકી રિદ્ધિદી અને જૈમિશભાઈ સુપર વિડીયો બનાવ્યો હો. હા, સુપર વિડીયો બનાવ્યો. તમારી એક્ઝામ ચાલતી હતી અને અમે તમારા માટે એક્ઝામના વિડીયો બનાવતા હતા. ખરેખર એક્ઝામના વિડીયો બનાવવાનું રીઝન એ બીજું જ છે. વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું રીઝન છે. કોઈ પણ યુટ્યુબ ચેનલ હોય, એ યુટ્યુબ ચેનલ લોકો સુધી પહોંચવાના રસ્તાઓ જ ગોતતું રહેતું હોય, તો ક્યાંક ને ક્યાંક અહીંયા પણ લોકો સુધી અને વિદ્યાર્થીઓ સુધી, લોકો સુધી તો નહીં પરંતુ વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો રસ્તો બસ એ જ હતો. ચાલો હવે કંઈક નવો રસ્તો ગોતવાનો છે કે એવું કયો છે ટોપિક કે જેના દ્વારા આપણે વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીએ છીએ. 11મા ધોરણના વિદ્યાર્થીઓ છો, દિમાગના ઘોડા ચલાવો કે એવું કયો કન્ટેન્ટ છે, એવો કયો ટોપિક છે કે જેના દ્વારા વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકાય. તમે પણ આઈડિયા આપી શકો છો, તમે શેર કરશો તો વધારે મજા આવશે. તમારી પાસે કંઈક નવું છે કે જે તમે અમને કહી શકો છો, કંઈક નવા આઈડિયા તમારી પાસે છે તો તમે એ શેર કરી શકો છો. જો યોગ્ય લાગશે, એમ લાગશે કે હા તમારો પોઈન્ટ ઓફ વ્યૂ રાઈટ છે, તો આપણે એને પણ અપ્લાય કરીશું. એટલે આ હું તમને ચાન્સ આપું છું, આઈડિયા આપવાનો ચાન્સ હું તમને આપું છું. શોર્ટ માટે આઈડિયા આપી શકો છો, લોંગ વિડીયો માટે આઈડિયા આપી શકો છો, સાથે સાથે લાઈવ સેશન માટે પણ નવા આઈડિયા આપી શકો છો. અત્યારે હાલમાં એક નવી સિરીઝ ચાલી રહી છે, જીવન ઘડતરને અથવા તો કેળવણી સાથે જ્ઞાન, કે જેમાં શિક્ષકો પોતાની સ્કિલ રિપ્રેઝન્ટ કરશે કે એ ભણાવવા સિવાયની બીજી કઈ કઈ એક્ટિવિટી કરે છે એ તમને શેર કરશે. હાલાકી એની પહેલાં જ્યારે ઘરમાં કોઈ એક્ટિવિટી કરતા અથવા તો આઉટસાઇડ કોઈ એક્ટિવિટી કરતા તો એ તમને વિડીયો દ્વારા શેર ન કરતા, પરંતુ હવે એવું લાગે છે કે હવે વિદ્યાર્થીઓને શેર કરીએ. એટલે જ્યારે પણ એ કામ કરવાનું હોય ત્યારે વિડીયો શૂટ કરવામાં આવે છે, જસ્ટ તમને કહેવા માટે, વિદ્યાર્થીઓને કહેવા માટે કે શિક્ષક ખાલી ભણાવતા નથી પરંતુ એ સિવાયની એક્ટિવિટી પણ કરે છે, એ સિવાયના અધર વર્ક પણ કરે છે. એટલે એમના લાઈફનું તમારી સાથે શેર કરશે, એક ઇમોશન બોન્ડ તમારી સાથે બોન્ડિંગ કરશે, એક ઇમોશન બોન્ડિંગ કરશે એ લાઈવ સેશન દ્વારા. તો જો તમારી પાસે પણ આવા કંઈક નવા વિચાર છે, આવા કંઈક નવા આઈડિયાઝ છે તો શેર કરો, ચોક્કસ શેર કરો. ઓકે, ચાલો નેક્સ્ટ હવે આપણે જોઈએ રિપોર્ટેડ સ્પીચને. અત્યારથી લઈને છેક સુધીમાં આપણે લાસ્ટ ટાઈમ આપણે કયું જોયું હતું? એક્સક્લેમેટરી સેન્ટેન્સ જોયા હતા, મતલબ કે ઉદ્ગાર વાક્ય જોયા હતા, એમના એક્ઝામ્પલ પણ જોયા હતા. આઈ હોપ કે તમે એની પ્રેક્ટિસ કરી છે, અને પ્રેક્ટિસ કરતો રહેજો, નહીં તો માર ખાશ. એટલે એની પ્રેક્ટિસ તારે કરતી રહેવાની છે, આરામથી મસ્ત રીતે ધીમે ધીમે પણ કરવાની છે. એમ ના તો હું બિલકુલ પણ નથી પાડતી. નેક્સ્ટ આગળ જઈએ હવે આપણે. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં સૌથી પહેલા તો મેં તને ડાયરેક્ટ સ્પીચની ડેફિનેશન આપી, ત્યારબાદ આપણે ઇનડાયરેક્ટ સ્પીચની ડેફિનેશન પણ જોઈ હતી. નેક્સ્ટ આપણે રિપોર્ટિંગ વર્બ કોને કહેવાય, રિપોર્ટર કોને કહેવાય, લિસનર કોને કહેવાય, રિપોર્ટિંગ સ્પીચ કોને કહેવાય, ડિરેક્ટ સ્પીચ કોને કહેવાય, ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય, એ પણ આપણે સમજ્યા હતા. એને ઓળખતા મેં તમને સમજાવતા કર્યા હતા. દેન આપણે એ સમજ્યા હતા કે રિપોર્ટેડ સ્પીચને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરતી વખતે કેટલા સ્ટેપ
સ્ટેપમાંથી તમારે પસાર થવાનું છે એ પણ મેં તમને અહીંયા જણાવ્યું હતું. જેમ કે ટેન્સ તમારે શીખવાનો, ત્યારબાદ ટાઈમ એન્ડ પ્લેસ ઇન્ડિકેટેડ શબ્દમાં જે ફેરફાર થાય. ઇન્ડિકેટેડ મતલબ શું થશે? દર્શાવવું થશે. તો એમને લગતા ફેરફારને લગતા નિયમો જોયા હતા, સાથે સાથે એક્ઝામ્પલ જોયા હતા. કેટલાક એક્ઝામ્પલ મેં તમને હોમવર્કમાં પણ આપ્યા હતા. આખી સ્લાઇડ હવે આપણે સાથે જોવાના છીએ. પ્રોનાઉન્સિએશન મતલબ કે સર્વનામને લગતા ફેરફારો, ત્યારબાદ રિપોર્ટિંગ વર્બ અને કન્જક્શનને લગતા ફેરફારો. આ 4 સ્ટેપમાં આપણે ઇનડાયરેક્ટ જોવાનું છે. જેમાં પહેલા મેં તમને સમજાવ્યું હતું ટેન્સ રિલેટેડ ચેન્જીસ, કે જેમાં મેં તમને એક ટેબલ આપ્યું હતું. એ ટેબલને યાદ રાખવા માટેની એક મેથડ પણ સમજાવી હતી. આઈ હોપ કે તમને મેથડ યુઝફુલ બની હશે, એ ઉપયોગી બની હશે એ આશા સાથે. નેક્સ્ટ એમના એક્ઝામ્પલ સોલ્વ કર્યા હતા. બીજા 5 એક્ઝામ્પલ મેં તમને સેલ્ફ સોલ્વ કરવા આપ્યા હતા. આઈ હોપ કે તમે એમને પણ કમ્પ્લીટ કર્યા હશે. ધ્યાનથી ફોકસ માત્ર અહીંયા જ રાખજો, બીજે ક્યાંય પણ નહીં. ભલે તમને આવડતું હોય ને તોય તમારે સાંભળતું રહેવાનું. એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે વ્યક્તિઓને સાંભળવાની હેબિટ રાખજો. બોલવું ઓછું અને સાંભળવું વધારે. જ્યારે બોલવાની જરૂર પડે ત્યારે બોલી પણ લેવાનું. યુધિષ્ઠિરની જેમ ચૂપ પણ નહીં બેસવાનું, કે જ્યારે યુધિષ્ઠિરને બોલવાની જરૂર હતી ત્યારે એ ચૂપ બેઠા હતા. તો તમારે પણ જ્યાં બોલવાની જરૂર પડે ત્યારે બેફિક્ર તમારે બોલી દેવાનું, પરંતુ જ્યાં બિલકુલ પણ બોલવાની જરૂર નથી ત્યાં તો ચૂપ જ બેસવાનું. અને સામેવાળી વ્યક્તિ જે પણ બોલે છે એને ધ્યાનથી સાંભળવાની, ધ્યાનથી એમને ઓબ્ઝર્વ કરવાની. ક્યાંક ને ક્યાંક એમની જે બોલવાની મેથડ છે, એમની જે કોન્ફિડન્સ લેવલ છે, એ લેવલ તમારી અંદર પણ આવી જાય. ઘણી વખત કેવું હોય ખબર છે, આપણે વસ્તુને જોઈએ ને તો એ વસ્તુ આપણને આવડી જાય. શીખવી જરૂરી નથી. તમે ખાલી એ વસ્તુને ફોકસ સાથે જુઓ ને તો એ વસ્તુ તમને આવડી જાય. એટલે આ એક તો તમારે જોતું રહેવાનું, શીખતું રહેવાનું, સમજતું રહેવાનું. નેક્સ્ટ આગળ જઈએ. એના પછી મેં તમને પ્લેસ ઇન્ડિકેટેડ અને ટાઈમ ઇન્ડિકેટેડ શબ્દને લગતા જે ચેન્જીસ હતા એ ચેન્જીસનું ટેબલ આપ્યું હતું. સેમ એક્ઝામ્પલ જોયા હતા અને બીજા 5 એક્ઝામ્પલ મેં તમને હોમવર્કમાં આપ્યા હતા. હોમવર્કમાં આપેલા હોય ને એ એક્ઝામ્પલમાં જો તમને વ્હાઇટ થીમ જ દેખાશે, બધું વ્હાઇટ જ દેખાતું હશે. બાકી જે મેં સોલ્વ કરાવેલું હશે ને બધું અલગ અલગ કલરમાં આપેલું હશે, તમને યલો, બ્લુ, એટલે તમને ખ્યાલ આવી જશે. નેક્સ્ટ આગળ જઈએ. એના પછી મેં સર્વનામને લગતા ફેરફાર પણ સમજાવ્યા હતા. એમાં જે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સનને લગતા જે ચેન્જીસ હતા, નિયમો હતા, એ નિયમોને પણ આપણે આ રીતે સમજ્યા હતા, બરાબર, ડ્રોઈંગ સાથે. નેક્સ્ટ એને લગતા એક્ઝામ્પલ પણ આપણે સોલ્વ કર્યા હતા. આવડા એક્ઝામ્પલ મેં તમને સોલ્વ કરાવ્યા હતા અને આ એક્ઝામ્પલ મેં તમને સેલ્ફ સોલ્વ કરવા માટે આપેલા હતા. આઈ હોપ કે તમે એમને પણ કમ્પ્લીટ કર્યા હશે. નેક્સ્ટ એના પછી આપણે લાસ્ટ કે જે મોટો ટોપિક છે અને એ છે રિપોર્ટિંગ વર્બ અને કન્જક્શનમાં થતા ફેરફારો. એમાં પણ કેટલા વાક્યના પ્રકાર આવે છે? 5 વાક્યના પ્રકાર. વિધાન વાક્ય સમજી ગયા, પ્રશ્નાર્થ વાક્ય એ પણ સમજી ગયા વિથ એક્ઝામ્પલ, આજ્ઞાર્થ વાક્ય, થિયરી એન્ડ વિથ એક્ઝામ્પલ સમજી ગયા. દેન ઉદ્ગાર વાક્ય. લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદ્ગાર વાક્યને કમ્પ્લીટ કર્યું. દેન અન્ય વાક્ય. તો હવે એ અન્ય વાક્યમાં કઈ કઈ વસ્તુ આવશે એ હું તમને આજે કહીશ. એટલે આજે આપણું જે રિપોર્ટેડ સ્પીચનો ટોપિક છે ને એ ટોપિક કમ્પ્લીટ થશે. એટલે રિવિઝન જ થાય છે અત્યાર સુધીનું. વિધાન વાક્ય કે જેને ઇંગ્લિશમાં એસર્ટિવ સેન્ટેન્સ કહેવાય છે, કે જેમના રિપોર્ટિંગ વર્બ અને કન્જક્શનની વાત કરેલી હતી. જોઈ લો, ફટાફટ નજર ફેરવી લો. એમના એક્ઝામ્પલ સોલ્વ કરાવ્યા હતા. દેન પ્રશ્નાર્થ વાક્ય વિશે આપણે સમજ્યા હતા. એમના જે અલગ અલગ પ્રશ્નાર્થ વાક્ય હતા એ અલગ અલગ પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ અને કન્જક્શનની પણ વાત કરી હતી. સાથે સાથે મેં તમને એક ઇમ્પોર્ટન્ટ નોટ લખાવી હતી. આઈ હોપ કે તમને એમને નોટ કરી હશે અને એમના ઉપર વેલ પ્રેક્ટિસ પણ કરી હશે. 5 એક્ઝામ્પલ મેં સોલ્વ કરાવ્યા, 5 એક્ઝામ્પલ મેં તમને સેલ્ફ આપ્યા હતા. નેક્સ્ટ એના પછી આગળ જઈએ તો બધી વસ્તુ જે ભેગી થાય, સવાલ અને એમના જવાબ, તો એમને લગતા નાના નાના તમને ડાયલોગ પણ સોલ્વ કરાવ્યા હતા, કે જેથી કરીને તમારી થોડી પ્રેક્ટિસ થતી જાય. એવું નહીં કે આપણે સીધા મોટા ડાયલોગમાં આવી જઈએ. એટલે નાના નાના પેરેગ્રાફ સોલ્વ કરાવ્યા હતા. નેક્સ્ટ એના પછીની થિયરી આપણે સમજી હતી ઇમ્પેરેટિવ સેન્ટેન્સની, કે જેનું ગુજરાતી થાય છે આજ્ઞાર્થ વાક્ય. તો એ આજ્ઞાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે કેટલાક શબ્દ આવે છે કે જેને ભાવ પ્રમાણે મુકાય છે. મતલબ કે જેવું ઇમોશન, જેવું ફિલિંગ એમાં આપેલી હોય એ રીતે અહીંયા ભાવ મુકાશે. હુકમ હોય તો ઓર્ડર્ડ મુકાશે, સલાહ હોય તો એડવાઇઝડ મુકાશે, સૂચન હોય તો સજેસ્ટેડ મુકાશે. નેક્સ્ટ એના પછી કન્જક્શન તરીકે વાત કરી હતી. ટુ અને નોટ ટુનો યુઝ થાય છે. એના પણ નિયમો મેં તમને સમજાવ્યા હતા. એના પછી આવો કંઈક પેરેગ્રાફ પણ આપણે જોયો હતો, મોટો ડાયલોગ પણ જોયો હતો. નિયમો ભેગા થઈ જાય એવો ડાયલોગ મેં તમને સમજાવ્યો. એવા આપણે કંઈક 2-3 જોયા હતા.
નેક્સ્ટ એના પછી લાસ્ટ આપણે જોયું હતું ઉદ્ગાર વાક્ય કે જેને કહેવાય છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ. એ એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં પણ રિપોર્ટિંગ વર્બ તરીકે કયા શબ્દનો યુઝ થાય છે અને જો તમને એ શબ્દનો યુઝ કરતા ન આવડે તો એની જગ્યાએ કયો શબ્દ મૂકો એ પણ મેં તમને સારી રીતે કીધું હતું. નેક્સ્ટ એના એક્ઝામ્પલ પણ આપણે સોલ્વ કર્યા હતા અને સાથે સાથે હવે આપણે અન્ય વાક્યની શરૂઆત કરવાના છીએ. ઓકે, જે પણ અન્ય વાક્યો આવે છે એ અન્ય વાક્યો જોવાના છીએ અને એ અન્ય વાક્યમાં સૌથી પહેલા હું તમને અહીંયા સમજાવીશ લેટ્સ અને લેટ વાળા વાક્ય, કારણ કે બે વાક્યના પ્રકાર આવે, લેટ્સ અને લેટ વાળા વાક્ય. બરાબર છે. હવે અહીંયા સુધીમાં વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધીમાં 11મા ધોરણના વિદ્યાર્થીઓ એટલા ડાયા છો કે તમે સવાલ તો પૂછતા જ નથી. તો તમારે કોઈ પણ સવાલ છે અહીંયા સુધીમાં ચલાવ્યો એ સવાલ તમે મને વોટ્સઅપમાં કરી દેજો, હું તમને એમના આન્સર વોઇસ મેસેજ સાથે આપી દઈશ. બસ મને થોડો ટાઈમ આપી દેજો એ સવાલનો જવાબ આપવા માટે. થોડો ટાઈમ મતલબ કે 1-1.5 દિવસ સોરી યાર, પણ એટલો ટાઈમ મને આપી દેજો. ઓકે, અને જો હું ઓનલાઈન હોઉં અને તમારા સવાલનો જવાબ ન આપતા હોય તો એવું નહીં વિચારતા કે મેમ ઓનલાઈન છે છતાં પણ તમારા સવાલનો જવાબ નથી આપતા. તો મેમ ત્યારે ઓનલાઈન હોય ને ત્યારે બસ એ કામ જ કરતા હોય વોટ્સઅપ મારું પર્સનલ હોવા છતાં પણ પર્સનલ નથી, એવું તમે સમજી લો. એક દિવસ તમે ખાલી મારો ફોન હાચવીને બતાવો, એક દિવસ તમે મારા ફોનને તમારી પાસે રાખો, તમને ખબર પડી જશે કે જેટલી રિસ્પોન્સિબિલિટી મારી અહીંયા ભણાવવામાં હોય છે ને એનાથી 2 ગણી રિસ્પોન્સિબિલિટી એ ફોનને હાચવવાની હોય છે. એટલે જ્યારે લેક્ચર શરૂ થાય ને ત્યારે મારે એને સાયલેન્ટ કરીને મૂકી દેવો પડે, એટલે આટલી કેર મારે રાખવી પડે. ચલો વાત કરીએ હવે આપણે અન્ય જે વાક્ય છે કે જેને આપણે બીજા શબ્દમાં કહી શકીએ અધર સેન્ટેન્સીસ, શોર્ટ સેન્ટેન્સીસ. લોંગ સેન્ટેન્સ નહીં આવે પરંતુ શોર્ટ સેન્ટેન્સીસ આવશે. તો એ શોર્ટ સેન્ટેન્સીસમાં સૌથી પહેલા હું કોઈ મુદ્દાની વાત કરીશ તો એ મુદ્દો એક તો આવશે લેટ્સ વાળો અને બીજો જે આવશે એ છે ખાલી લેટ વાળો. લેટ પછી અહીંયા તમને કોઈ પણ પ્રકારનું કર્મ આપ્યું હોય, જેમ કે મી છે, જેમ કે હિમ છે, જેમ કે હર છે, તો આવું તમને કોઈ પણ કર્મ આપેલું છે તો બરાબર. તો હવે જો લેટ્સ થી વાક્યની શરૂઆત થઈ છે ને તો ત્યાં લેટ્સ નું થઈ જશે ધે શુડ. શું થઈ જશે? ધે શુડ થઈ જશે. અને જો તમને લેટ પછી કોઈ બીજો કર્મ આપ્યો છે ને, અસ નથી આપ્યું પણ એ સિવાયનો આપ્યો છે, જેમ કે મી આપ્યું છે, હિમ આપ્યું છે, હર આપ્યું છે, તો લેટનું તો લેટ જ રહેશે અને એની આગળ કન્જક્શન તરીકે ટુ નો યુઝ થશે. એમાં કોઈ ચેન્જીસ નહીં થાય. કન્જક્શનની વાત આપણે નીચે કરીએ. દે શુડ હોય તો કન્જક્શન તરીકે શેનો યુઝ થશે? કન્જક્શન. હું અહીંયા ડેશ કરીને લખી દઉં કે ભાઈ કન્જક્શન, તો કન્જક્શન તરીકે શેનો યુઝ થશે? ધેટ નો યુઝ થશે. જ્યારે અહીંયા કન્જક્શન તરીકે શેનો યુઝ થશે? તો કન્જક્શન તરીકે યુઝ થશે જો હકાર વાક્ય હોય તો ટુ અને નકાર વાક્ય હોય તો નોટ ટુ. હવે વાત આવે રિપોર્ટિંગ વર્બની કે મેમ રિપોર્ટિંગ વર્બ તરીકે શેનો યુઝ કરવો? તો રિપોર્ટિંગ વર્બ તરીકે તમે યુઝ કરી શકો છો સજેસ્ટેડ. બરાબર. કોઈ એમ કહેશે કે મેમ પ્રપોઝડ યુઝ કરીએ તો ચાલે? હા ચાલે. સજેસ્ટેડ એટલે સૂચન કરવું થાય અને પ્રપોઝડ એટલે પણ સૂચન કરવું થાય અથવા તો કહેવું થાય. તો તમે સજેસ્ટેડ યુઝ કરો અથવા તો પ્રપોઝડ યુઝ કરો, બોથ આર સેમ. પછી તમને એવું શીખવાડવામાં આવ્યું કે ભાઈ જ્યાં લેટ્સ આપેલું હોય ત્યાં તમારે પ્રપોઝડ નો યુઝ કરવો, જ્યાં લેટ મી આપેલું હોય ત્યાં સજેસ્ટેડ યુઝ કરવો, અથવા તો તમને એમ કીધું હોય છે કે લેટ્સ આપેલું હોય ત્યાં સજેસ્ટેડ નો યુઝ કરવો અને જ્યાં લેટ મી, લેટ હિમ, લેટ હર આપેલું હોય ત્યાં તમારે પ્રપોઝડ નો યુઝ કરવો. ના, બંનેના મિનિંગ સેમ જે વાત થાય છે. તમે કોઈ પણ શબ્દનો યુઝ કરી શકો છો. તો અહીંયા લેટ્સ અને લેટ વાળા સેન્ટેન્સમાં અહીંયા લેટ અને લેટ્સ વાળા સેન્ટેન્સમાં રિપોર્ટિંગ વર્બ તરીકે એક જ લોતો શબ્દ છે અને એ છે સજેસ્ટેડ. તમે બંને સેન્ટેન્સમાં રિપોર્ટિંગ વર્બ તરીકે સજેસ્ટેડનો યુઝ કરી શકો છો અને પ્રપોઝડનો પણ યુઝ કરી શકાય છે. ઓકે, ચાલો તો આ થઈ ગયા અધર સેન્ટેન્સીસમાંથી. એક છે લેટસ વાળું અને બીજું છે લેટ મી, લેટ હિમ, લેટ હર. હવે તમને એમ થતું હશે કે મેમ થતું હોય કે ન થતું હોય, પરંતુ મારા દિમાગમાં એક સવાલ આવ્યો હતો જ્યારે રિપોર્ટેડ સ્પીચને શીખવાની શરૂઆત મેં કરી હતી ત્યારે. અક્સર યાર આપણી સાથે એવું થતું હોય કે જે વસ્તુ આપણે ભણવાની જે સમય આવતી હોય ને એ સમયે આપણે એ વસ્તુને સમજી જ નથી શકતા. જ્યારે એ સમય જતો રહે
ત્યારે આપણને એ વસ્તુ સમજાય છે. સેમ એવું આપણી લાઈફમાં વ્યક્તિઓનું પણ હોય છે કે જ્યારે કોઈ વ્યક્તિ આપણી સાથે હોય ને ત્યારે આપણને એ વ્યક્તિઓની વેલ્યુ જ નથી સમજાતી, પરંતુ જ્યારે એ વ્યક્તિ આપણી લાઈફમાંથી જાય ને ત્યારે આપણને વ્યક્તિની વેલ્યુ સમજાય છે. સેમ એ રીતે તમારી પણ અહીંયા સિચ્યુએશન છે, એટલે ધ્યાન રાખજો ખાસ. તમારી પણ એ જે સેંકડો લોકો સાથે થાય છે એ સેંકડો લોકોમાં તમે ન આવવા જોઈએ, બીકોઝ યુ આર યુનિક, યુ આર ડિફરન્ટ. તમે અલગ છો, તમે અદ્ભુત છો, તમે કંઈક યુનિક તમારામાં છે. એટલે તમારે એ સેંકડો લોકો સાથે જે થાય છે એ તમારી સાથે ન થવું જોઈએ. સમય સાથે જ શીખી લેવાનું છે, સમય પછી નહીં. સમય સાથે જ સમજી લેવાનું છે, સમય પછી નહીં. કારણ કે તમારી પાછળ જે તમારા માતા પિતા એફોર્ટ્સ લગાવી રહ્યા છે, જે પ્રયત્ન કરી રહ્યા છે, જે અથાર્ગ પરિશ્રમ કરી રહ્યા છે, એ પરિશ્રમનું ફળ એમને મળવું જ જોઈએ. એ કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર બસ તમારી પાછળ પડ્યા છે, તમને ભણાવી રહ્યા છે. તો એ શા માટે ભણાવી રહ્યા છે? તમારા કરિયરને બેટર બનાવવા માટે એ આ બધી વસ્તુ કરી રહ્યા છે. તો બસ હવે તમારે પણ એમની લાઈફને બેટર બનાવવાની છે. જે એ તમારી લાઈફને બેટર બનાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ને, એનાથી 2 ગણા પ્રયત્ન તમારે એમની લાઈફને બેટર બનાવવા માટે કરવાના છે. જે વિશ્વાસ એને તમારા ઉપર રાખ્યો છે ને, એ વિશ્વાસને જીતીને બતાવવાનો છે. કોઈ મોટિવેટર ઉપર ભરોસો નહીં કરો, એને ફોલો નહીં કરો. ફોલો કરવા જ હોય તો તમારા માતા પિતાને ફોલો કરો, બીજા કોઈને ફોલો કરવાની જરૂર નથી. તમારા માતા પિતાને ફોલો કરો, એમની લાઈફના સંઘર્ષને લઈ લો, એમની લાઈફની મહેનતને લઈ લો. તમારે જો ક્યાંયથી મોટિવેશન લેવું જ છે તો એમની લાઈફને જાણી લો કે ભાઈ એમણે કઈ રીતે શરૂઆત કરી હતી, એમની સ્ટ્રગલ લઈ લો કે એમને લાઈફ દરમિયાન કેટલી સ્ટ્રગલ કરી હતી. માતા પિતા એનું સૌથી શ્રેષ્ઠ એક્ઝામ્પલ છે. બીજા બધાના એક્ઝામ્પલ જોવે ને એના કરતાં માતા પિતાના એક્ઝામ્પલ જોઈ લો. બરાબર, ચાલો નેક્સ્ટ આગળ જઈએ. હવે જ્યારે હું રિપોર્ટેડ સ્પીચ શીખતી હતી ત્યારે મને એક સવાલ થતો કે લેટ્સનું ખાલી ધે શુડ જ કેમ થાય છે? આપણે અહીંયા લેટનું લેટ રાખી શકીએ, એવી રીતે અહીંયા લેટનું લેટ ન રાખી શકાય? શું એવું ન બની શકે કે ભાઈ અહીંયા પણ લેટનું લેટ રાખી શકીએ? એક તો લેટનું ધ્યેય શુડ થવાનું રીઝન કારણ કે અસ એટલે શું થાય? તેવો થાય. જો આપણને વી આપ્યું હોય તો વી નું આપણે શું કરીએ છીએ? ધ્યેય કરીએ છીએ ને, કમ્પલસરી ધ્યેય કરીએ છીએ. બોલનાર તરીકે કોઈ પણ હોય, સાંભળનાર તરીકે કોઈ પણ હોય, પણ વી આપેલું હોય તો એ વી નું ઇનડાયરેક્ટ કરતી વખતે શું કરીએ છીએ? ધ્યેય કરીએ છીએ. તો બસ અહીંયા અસનું શું થઈ જાય છે? ધ્યેય શુડ થઈ જાય છે. ધેટ્સ ઇટ. કે વી, અસ, અવર આ બધું શું છે? વી ની લાઈન છે. તો એનું એને શું કરી નાખ્યું? ધ્યેય કરી નાખ્યું. એક જ કન્ડિશન લાગે. જ્યારે આ મીમાં 2 કન્ડિશન લાગે, હિમ પણ લાગે, હર પણ લાગે. એટલા માટે તેનું ચેન્જીસ નથી થતા. હવે અહીંયા પણ એવું કાંઈ છે કે એમાં લેટમાં ચેન્જીસ ન કરવા હોય તો એવું થઈ શકે? હા, તો થઈ શકે. જે નિયમ તમે અહીંયા ભણો છો એ નિયમને તમે અહીંયા અપ્લાય કરી દો. કેમ? જો અહીંયા લેટની આગળ તમે કન્જક્શન તરીકે શેનો યુઝ કર્યો? ધેટનો યુઝ કર્યો. અહીંયા પણ તમે લેટની આગળ ટુ નો યુઝ કરી દો. સોરી, અહીંયા તમે લેટની આગળ ટુ નો યુઝ કર્યો તો સેમ અહીંયા પણ લેટની આગળ ટુ યુઝ કરી નાખો અને જેમ પાછળનું સેન્ટેન્સ બનાવો એ રીતે પાછળનું સેન્ટેન્સ બનાવી નાખો. પણ હા, અસનું અહીંયા શું થઈ જશે? ધેમ થઈ જશે. અસનું શું થઈ જશે? ધેમ થઈ જશે. કારણ કે અહીંયા અસનું કમ્પલસરી તમારે ધેમ કરવું પડશે. સેમ એ રીતે જો તમને અહીંયા મી આપેલું છે તો મીનું કાં તો હિમ થશે કાં તો હર થશે. એ કોના ઉપર ડિપેન્ડેડ હશે? ફર્સ્ટ પર્સન તો બોલનારને આધારે, બોલનાર ઉપર ડિપેન્ડેડ હશે. સમજાય છે તમને? હલો, મને ખબર છે આ થોડુંક સમજવું તમારા માટે અઘરું છે. 2 વ્યક્તિ સાથે કોઈ કરતા હોય તો દેની જગ્યાએ વી થઈ જાય ને દી ઇનડાયરેક્ટમાં ફેરવતા નહીં. વી ક્યારે થતું જ નથી બેટા. વી નું ધ્યેય થાય પરંતુ વી ક્યારે થતું જ નથી, ઉલટું નથી થતું. સમજો છો તમે? એટલા બધા સ્માર્ટ છો, શું વાત છે? તો તમે લેટ વાળું તમે ખાસ તમે પાક્કું સમજી ગયા છો ને? લેટ્સનું તમારે જો ધ્યેય શુડ નથી કરવું તો તમે સિમ્પલ જે રીતે આ લેટની આગળ ટુ મૂકો છો ને, સેમ એ રીતે આ લેટની આગળ એ ટુ મૂકવાનું. પછી આ જે એફોસ્ટ્રોફી એસ વાળું તમને અહીંયા જે દેખાય છે ને એ અસનું ધેમ થઈ જશે. જો તમે લેટનું લેટ રાખો ને તો આ અસનું ધેમ થાય, નકર નહીં. નકર તો ધ્યેય શુડ જ છે. હવે અહીંયા લેટની પછી જો મી આપેલું હોય ને તો મી ફર્સ્ટ પર્સન છે તો બોલનારને આધારે ફેરફાર થાય. બોલનાર તરીકે કોઈ છોકરો છે તો હિમ આવશે અને જો કોઈ છોકરી હોય તો હર આવશે. ઓકે, નેક્સ્ટ એના પછી અધર સેન્ટેન્સીસમાં જો કોઈ વાક્યમાં તમને યસ આપેલું હોય ને તો એનું શું થશે? પોઝિટિવલી થશે. આને પણ શું કહેવાય છે? અધર સેન્ટેન્સીસ જ કહેવાય છે. જો તમને સેન્ટેન્સમાં નો આપેલું હોય ને તો એનું શું થશે? નેગેટિવલી થશે. બરાબર?
આ મેં તમને આગળ સમજાવ્યું છે પેરેગ્રાફ સોલ્વ કરતી વખતે. જો કોઈ ક્વેશ્ચનનો આન્સર શોર્ટ આન્સર આપ્યો હોય ને તો એ આન્સરને તમારે ફૂલ આન્સર બનાવવાનો રહેશે. શું કરવાનો રહેશે? ફૂલ આન્સર બનાવવાનો રહેશે. ઓકે. બીજું, જો તમને કોઈ ગુડ મોર્નિંગ વિશ કરે છે ને, ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, ગુડ ઇવનિંગ વગેરે વગેરે જો કોઈ તમને વિશ કરે છે ને તો તમે એને કહો વિશ્ડ ગુડ મોર્નિંગ. શું થશે? વિશ્ડ ગુડ મોર્નિંગ. તો હું અહીંયા લખી નાખું વિશ્ડ ગુડ મોર્નિંગ. બરાબર. કોઈને હેપી બર્થડે વિશ કરે છે તો લખો વિશ્ડ હેપી બર્થડે ટુ હિમ. ટુ પછી જો તમારે આ રીતે લખવાનું, ટુ પછી કોઈ પણ બોલનાર વ્યક્તિનું નામ આવશે. ટુ પછી કોઈ પણ બોલનાર વ્યક્તિ તરીકે છોકરો હોય તો હિમ આવે અને છોકરી હોય તો હર આવશે. કોઈને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ આપે છે તો હેપી બર્થડે ટુ હિમ, વિશ્ડ હેપી બર્થડે ટુ હિમ. કોઈને કોંગ્રેચ્યુલેશન કરે છે તો હી કોંગ્રેચ્યુલેટેડ. ત્યારે વિશ્ડ નહીં આવે, ત્યારે શું આવશે? કોંગ્રેચ્યુલેટેડ ટુ હિમ, કે ભાઈ તેને કોંગ્રેચ્યુલેશન વિશ કરે છે. અથવા તો તમે વિશ્ડ પણ યુઝ કરી શકો કે વિશ્ડ કોંગ્રેચ્યુલેશન ટુ ખાલી જગ્યા. ઓકે, ડન. તો વિશ યુઝ કરીને પણ તમે કોંગ્રેચ્યુલેશન જેવો શબ્દ લખી શકો છો. નેક્સ્ટ હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ આઈ થિંક બેટર રહેશે. એક્ઝામ્પલને સમજી લઈએ. આવી ગયું ચૈત્રિક? આવી જા. હાલ છોટા સા બચ્ચા, નન્હા સા બચ્ચા. કેવી રીતે આવ્યો ભાઈ? BRTS માં જાતે ચડી ગયો? હે, કેટલા સ્ટેશન લીધા? 3 સ્ટેશન ફેરવા? આવે કેટલા? હવે 3 જ આવતા છે ને. તે બસ ફેરવી પડી હતી તારે? ના રે ના, હવે બસમાં કેટલી ભીડ હતી. અરે તું પણ ત્યાં હમાઈ ગયો હશ ને. સો તો ઝીણો અમથો ને આવે. હું તો હમાઈ જા ને, નીકળી જાતો હશ બધાયની પહેલા. હે, ઓલું વિદ્યાકુલ નો કે ઓલું છે ને વિડિયો. હાલો, તો વિડિયો બનાવવાનો છે. 1 જ મિનિટ હો, હું આવી. ચાલો, કેટલા સવાલ હશે વિદ્યાર્થીઓના કે મેમ કોણ હતું એ? હુ ઇઝ હી? મેમ આઈ થિંક 9th નો છે સ્ટુડન્ટ. હા 9મા ધોરણનો વિદ્યાર્થી છે. 9મા ધોરણનો વિદ્યાર્થી છે. જસ્ટ અહીંયા મીટિંગ માટે આવ્યો હતો. મતલબ કે વિઝિટિંગ માટે. મીટિંગ માટે તો ન કહીએ, પરંતુ વિઝિટિંગ માટે. ઓકે, ચાલો, ખ્યાલ આવી ગયો. વિદ્યાર્થી છે, વિદ્યાકુલનો છે, સુરતમાં જ રહે છે. એ અક્ષર આવતો રહેતો હોય, કંઈક પણ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય તો એ સીધો અહીંયા આવી જાય. સુરતમાં રહેતા હોય એ તો પહોંચી જાય છે વિઝિટ માટે. બસ જે અમદાવાદ, વડોદરા ત્યાં રહેતા હોય એમને જ મુલાકાતનો સમય નથી. અને છતાં પણ આમ જો જે અમદાવાદ રહેતા હોય ને સુરત 2 દિવસ માટે આવ્યા હોય ને કોઈના ફંક્શનમાં, કોઈની એન્ગેજમેન્ટ ફંક્શન હોય, કોઈના મેરેજ ફંક્શન હોય તો આવ્યા હોય તો પણ અહીંયા વિઝિટ કરીને જાય છે. એટલે એ જાણીને ખુશી થાય કે વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ ભાવથી, ખરેખર ભાવથી જોડાયેલા છે, લાગણીઓથી જોડાયેલા છે. ભલે આપણે ઓનલાઈન કનેક્શન છે, મેં તમારા ચહેરા નથી જોયા, તમે ખાલી મારા ચહેરા જાણો છો. અને આમાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હશે કે જે બોલતા પણ નથી, કમેન્ટ પણ નથી કરતા, તો એમના મને નામ પણ ખ્યાલ નહીં હોય. હા, એમની હિસ્ટ્રી મારી પાસે હશે પરંતુ મને કદાચ એમના પૂરેપૂરા નામ પણ ખ્યાલ નહીં હોય, અથવા કઈ શાળામાં જાય છે એ પણ મને ખબર નહીં હોય. છતાં પણ એક લાગણીથી આપણે બંધાઈ ગયા છે, લાગણીના તાતણે આપણે બંધાઈ ગયા છે. ઓલા છેલ્લા દિવસમાં નથી આવતા, એકમેકની આંખોમાં પોરવાયેલા લાગણીના તાતણેથી બંધાયેલા. બરાબર, તો એના જેવું આ કંઈક છે. ચાલો, તો હવે આપણે સેન્ટેન્સ બનાવીએ, પેરેગ્રાફને સોલ્વ કરીએ અને સમજીએ, સમય ન બગાડીએ. અને હા, હું તમને જણાવી દઉં કે આજે આપણો એક્સ્ટ્રા લેક્ચર છે. આ લેક્ચર જેવો પૂરો થાય એટલે બીજો તમારો લેક્ચર છે અને એ લેક્ચરમાં આપણે 4થા યુનિટની શરૂઆત કરવાના છીએ. એટલે આવી જાજો, ચૂપચાપ આવી જવાનું છે. 15 મિનિટ હું તમને આપીશ ફ્રેશ થવા માટે, એટલે એમાં તમારે જેટલું પણ ફ્રેશ થવું એટલું ફ્રેશ થઈ જવાનું છે. ઓકે, ચાલો જોઈએ. ટીચર હવે અહીંયા સવાલ પૂછે છે રાહુલને, તો અહીંયા શું આવશે? ટીચર આસ્કડ. બરાબર, ટીચર
આસ્કડ કોને સવાલ પૂછે છે? રાહુલને. તો આપણે અહીંયા લખીએ રાહુલ. ટીચર આસ્કડ રાહુલ. શેનાથી સવાલ પૂછે છે? સહાયકારક ક્રિયાપદથી. એટલે અહીંયા શું આવશે? ઇફ આવશે. ટીચર આસ્કડ રાહુલ ઇફ, ત્યારબાદ યુ એ કયો પર્સન છે? સેકન્ડ પર્સન. તો એને અહીંયા કેનની જગ્યાએ લઈ જઈએ અને કેનને લઈ જઈએ પાછળ, કારણ કે આપણે વાક્યને કેવું બનાવવાનું છે બેટા? સાદું બનાવવાનું છે. એટલે અહીંયા કન્જક્શન તરીકે આવશે ઇફ. સેકન્ડ પર્સન છે તો રાહુલને આધારે થઈ જશે હી. ત્યારબાદ તમને આપ્યું છે કેન, તો કેનનું થઈ જશે કુડ. હી કુડ. આન્સરનું રહેશે આન્સર. હી કુડ આન્સર. માય ફર્સ્ટ પર્સન છે તો ટીચરના આધારે શું થશે? જો ટીચર સર છે, અહીંયા તમને કીધું સર છે, તો અહીંયા માયનું શું થઈ જશે? હિઝ ક્વેશ્ચન. પણ ફર્સ્ટ પર્સન છે તો ટીચરને આધારે શું થઈ જશે? હિઝ થઈ જશે. હિઝ ક્વેશ્ચન. નેક્સ્ટ એના પછી રાહુલે શોર્ટમાં આન્સર આપ્યો યસ. ખાલી યસ કીધું તો અહીંયા શું આવશે? પોઝિટિવલી. રાહુલ જવાબ આપ્યો એટલે આન્સર્ડ લખાય, અથવા તો રિપ્લાયડ પણ લખી શકો. આન્સર્ડ ટીચર. આન્સર્ડ ટીચર ઇન પોઝિટિવલી. ફૂલ સ્ટોપ. નેક્સ્ટ એના પછી ટીચરે ફરીથી સવાલ પૂછ્યો. તો હવે અહીંયા ટીચર ફરીથી સવાલ પૂછે છે તો અહીંયા અગેન આસ્કડ આવશે. તો આપણે લખીએ ટીચર again asked Rahul. Teacher again asked Rahul. WH question પોતે આવશે which. ત્યારબાદ અવર નેશનલ બર્ડ એ આવી જશે વાક્યની શરૂઆતમાં. which અવર નેશનલ. હવે અવર જે છે એ શેમાં આવે છે? વી, અસ અને અવર. કેન યુ. તો અહીંયા અવરનું શું થઈ જશે? ધેર થઈ જશે ને. અવરનું શું થઈ જશે? ખ્યાલ છે અવરનું શું થશે? કોઈ કહે કહેતા રહે. યસ, શું થશે? ધેર થશે. તો આપણે અહીંયા કરી નાખીએ ધેર. વિચ ધેર નેશનલ બર્ડ વોઝ. તમને એમ થતું હશે કે આનું મિનિંગનું કંઈ મિનિંગ જ નથી રહેતો. ટીચર અગેન આસ્કડ રાહુલ વિચ ધેર નેશનલ બર્ડ વોઝ. એટલે કે તેઓનું નેશનલ પક્ષી જે છે એ કયું હતું? વોઝ અહીંયા પાસ્ટ ફોર્મ થઈ જાય છે. ખરેખર વિચ ઇઝ અવર નેશનલ બર્ડ જે છે એમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ થવા ન જોઈએ. બિલકુલ પણ પ્રકારના ચેન્જીસ ન થવા જોઈએ. એનું એક રીઝન છે કે એ જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ શાશ્વત ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે. તો અહીંયા ટેન્સમાં કોઈ પણ પ્રકારના ચેન્જ ન થવા જોઈએ. હવે આ એક વસ્તુ તમારા માટે નવી છે. જ્યારે પણ ત્યાં તમને કોઈ એવી વસ્તુ આપેલી છે કે જે ક્યારેય ચેન્જ નથી થવાની, જે છે જ, તો એમાં તમારે ટેન્સમાં કોઈ પણ ચેન્જીસ નથી કરવાના. તો લાસ્ટ બે સેન્ટેન્સમાં ટેન્સના કોઈ પણ ચેન્જીસ થશે નહીં. ઇઝનું ઇઝ જ રહેશે અને અહીંયા પણ તમને જે ઇઝ આપેલું છે એ ઇઝનું પણ ઇઝ જ રહેશે. વોઝ લાગશે નહીં, કારણ કે વોઝ લાગે ને તો એનો મતલબ એવું થઈ જાય કે હતું, કે જે ભૂતકાળમાં હતું હાલમાં નથી એવું દર્શાવે. એટલા માટે અહીંયા ટેન્સમાં કોઈ ચેન્જીસ ન થાય. તો આવું તમને કોઈ પણ સેન્ટેન્સ આપેલું છે કે જે સનાતન સત્યમાં આવે છે, કે જેને યુનિવર્સલ ટ્રુથ કહેવામાં આવે છે, એવા સેન્ટેન્સમાં તમારે ચેન્જીસ કરવાના નથી. તો અહીંયા પણ ચેન્જીસ નહીં થાય. અવરનું રહેશે અવર જ. ધેન વિચ અવર નેશનલ બર્ડ ઇઝ. વિચ અવર નેશનલ બર્ડ, કારણ કે નેશનલ બર્ડ તો આપણું આવશે ને, કાંઈ એનું ખાલી એકલાનું તો આવવાનું નથી, હે આપણું પણ આવવાનું છે. એટલે અહીંયા આવશે ઇઝ અને લાસ્ટમાં આવી જશે ફૂલ સ્ટોપ. નેક્સ્ટ એના પછી રાહુલે જવાબ આપ્યો છે તો રાહુલ રિપ્લાઇડ અથવા તો રાહુલ આન્સર્ડ. તો રાહુલ રિપ્લાઇડ હિમ અથવા તો રાહુલ રિપ્લાઇડ હિઝ ટીચર. આ રીતે પણ તમે કહી શકો, કારણ કે ટીચર તો તેના જ હતા. ધેટ ધ પીકોક ઇઝ. ધેટ ધ peacock is our national bird. The peacock is our national bird. જો આ પેરેગ્રાફ તમારી કોઈ પણ બુકમાં હોય અથવા તો તમારી શાળામાં કરાવ્યો હોય અને તમને એમ કહેતા હોય કે ભાઈ અહીંયા અવરનું ધેર થઈ જશે, ઇઝનું વોઝ થઈ જશે, તો દે આર રોંગ અથવા તો હી ઇઝ રોંગ ઓર
શી ઇઝ રોંગ. કારણ કે મેં જ્યાં સુધી રિપોર્ટેડ સ્પીચના નિયમો ભણ્યા છે, જ્યારથી મતલબ કે 9મા ધોરણથી, ત્યારથી રેડી રેકનરમાં મેં એક નિયમ સમજ્યો છે કે કોઈ પણ સનાતન સત્ય તમને આપેલું છે તો એ સનાતન સત્યવાળા સેન્ટેન્સમાં કાળમાં લગતા ફેરફાર થતા નથી, અને જે તમને કર્તા આપેલું છે એ કર્તામાં પણ કોઈ પણ પ્રકારના ફેરફાર થતા નથી. તો અહીંયા પણ કર્તા તરીકે આપણને જે અવર આપેલું છે અથવા તો સંબંધક સર્વનામ તરીકે આપણને અવર આપેલું છે, તો એ અવરમાં પણ કોઈ પણ ચેન્જીસ નહીં થાય. તો ધ સનને લગતે કોઈ ફેક્ટ આપેલું છે, ધ અર્થને લગતું કોઈ ફેક્ટ આપેલું છે, ધ મૂનને લગતું કોઈ ફેક્ટ આપેલું છે, તો એવા ફેક્ટમાં ચેન્જીસ થશે નહીં. રિમેમ્બર ધીસ પોઈન્ટ, માર્ક માય પોઈન્ટ એન્ડ નોટ ધીસ પોઈન્ટ. બરાબર, આ 3 પોઈન્ટને નોટ કરી રાખવાનું છે. ઓકે, ચલો ગ્રેટ. સમજી ગયા ને તમે આ સેન્ટેન્સને? એટલે જ મેં પહેલા આવું સેન્ટેન્સ લીધું છે કે જે તમને કન્ફ્યુઝ કરે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. મધર અને અરુણા વચ્ચે વાતચીત થાય છે, એટલે કે અરુણા અને તેની માતા વચ્ચે વાતચીત થાય છે. ચાલો એમને સોલ્વ કરીએ. મધર અહીંયા પહેલો સવાલ પૂછે છે કે જે WH થી શરૂઆત થઈ છે, એટલે અહીંયા આન્સર મધર આવશે. ત્યારબાદ સવાલની શરૂઆત, સવાલ પૂછેલો છે એટલા માટે આસ્કડ આવશે. કોને સવાલ પૂછે છે? અરુણાને, તો અહીંયા આન્સર તરીકે આવશે અરુણા. વાક્યને જોડવા માટે WH શબ્દ પોતે આવશે. કર્તા તમને યુ આપેલો છે, તો અરુણાને આધારે શું થઈ જશે? યુનું થઈ જશે શી. ત્યારબાદ અહીંયા તમને આર આપેલું છે, તો આરનું શું થઈ જશે? વોઝ. શી વોઝ લિટલ લેટ. ટુડેનું થઈ જશે ધેટ ડે. ટુડેનું શું થઈ જશે? ધેટ ડે. અને લાસ્ટમાં આવશે ફૂલ સ્ટોપ. નેક્સ્ટ એના પછી આગળ જોઈએ. અરુણાએ એમનો જવાબ આપ્યો, તો આપણે અહીંયા લખીએ અરુણા રિપ્લાયડ. અરુણા રિપ્લાયડ. કોને જવાબ આપે છે? મધરને, તો હું અહીંયા લખું મધર. ત્યારબાદ વાક્યને જોડવા માટે આવશે ધેટ. હવે આઈ આપેલું છે, આઈ ફર્સ્ટ પર્સન આપેલું છે, તો અરુણાને આધારે આઈનું શું થઈ જશે? શી થઈ જશે. ખરેખર અહીંયા શું આવશે? હર મધર આવશે, ખાલી મધર નહીં આવે. પરંતુ કેમ? કારણ કે મધર પણ કોની માતા, મધર પણ કોની માતા એવું થાય ને, એટલા માટે અહીંયા શું આવશે? હર મધર. ત્યારબાદ આઈ શી તમને ટૂંક આપેલું છે, તો એનું શું થઈ જશે? હેડ ટેકન. કારણ કે ટૂંક ભૂતકાળ છે, તો એનું થઈ જશે હેડ ટેકન. હેડ ટેકન અ little girl, had taken a little girl to the police station, and therefore I એટલે ફર્સ્ટ પર્સન, તો અરુણાને આધારે થશે શી. એમ આપેલું છે, તો એમનું પાસ્ટ ફોર્મ થઈ જશે લેટ. તો અહીંયા લખી નાખું લેટ. નેક્સ્ટ મધરે ફરીથી સવાલ પૂછ્યો કે વાય ડીડ યુ ટેક હર ટુ ધ પોલીસ સ્ટેશન. તો અહીંયા લખીએ આપણે મધર અગેન આસ્કડ. હર મધર એ લખાય, ખાલી મધર નો લખો, એની જગ્યાએ હર મધર લખો તો વેલ એન્ડ ગુડ. તો મધર અગેન આસ્કડ. મધરે ફરીથી પૂછ્યું. અગેન આસ્કડ. કોને સવાલ પૂછે છે? તો અરુણાને. મધર અગેન આસ્કડ અરુણા. વાક્યને જોડવા માટે WH શબ્દ પોતે. યુનું શું થઈ જશે? અહીંયા શી. ત્યારબાદ ડીડ આપેલું છે, તો ડીડનું થઈ જશે હેડ. ટેકનું V3 નું ફોર્મ આવી જશે ટેકન હર. ટેકન હર ટુ ધ પોલીસ સ્ટેશન. ટુ ધ પોલીસ સ્ટેશન. ફૂલ સ્ટોપ. નેક્સ્ટ એના પછી આગળ જોઈએ. મમ્મી શું કહે છે? સોરી, અરુણા શું કરે છે? જવાબ આપે છે. તો અરુણા આન્સર્ડ. કોને જવાબ આપે છે? તો હર મધર. તો અહીંયા આપણે લખીએ હર અથવા તો હર મધર. વાક્યને જોડવા માટે ધેટનો યુઝ થશે, તો અહીંયા હું લખું ધેટ. શી આપેલું છે, તો એમાં કોઈ ચેન્જીસ નહીં થાય. શી વોઝ આપેલું છે, વોઝ અલોન એન્ડ શી વોઝ ક્રાઇંગ, તો શી હેડ એ થશે ને. એમિઝાર હોય તો વોઝ વર્ડ થાય, અને વોઝ આપેલું હોય તો હેડ બીન. શી હેડ બીન અલોન. આ તમારા માટે ગ્રામરનો નવો યુઝ કે જે અત્યાર સુધી ક્યારેય નહોતો થયો. એન્ડ શી વોઝ ક્રાઇંગ, તો શી હેડ બીન ક્રાઇંગ. શી હેડ બીન ક્રાઇંગ. લાસ્ટ સેન્ટેન્સને તમારે ખાસ સમજવાનું છે.
જે છેલ્લું એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યું ને એ છેલ્લા એક્ઝામ્પલને તો તમારે ખાસ સમજવાનું છે. ઓકે, નેક્સ્ટ આગળ હજી આપણી પાસે એક્ઝામ્પલ છે, જોઈએ આપણે. જમીલા અને રહેનુમા વચ્ચે વાતચીત થાય છે, બંને છોકરીઓ જ છે, એટલે અહીંયા તમને ફર્સ્ટ પર્સન તરીકે આઈ આપ્યું હોય કે સેકન્ડ પર્સન તરીકે યુ આપેલું હોય, ગર્લ્સને લગતી લાઇનમાં જ ફેરફાર કરવાના છે, છોકરો નથી આપ્યો તો ક્યાં ઉપાધિ જ છે. ચાલો તો જોઈએ હવે આપણે. જમીલા પ્રશ્ન પૂછે છે રહેનુમાને, તો અહીંયા શું આવશે? જમીલા સવાલ પૂછે છે એટલા માટે આસ્કડ આવશે. જમીલા આસ્કડ કોને સવાલ પૂછે છે? રહેનુમાને. તો જમીલા આસ્કડ રહેનુમા, વાક્યને જોડવા માટે WH શબ્દ વોટ, યુ એ સેકન્ડ પર્સન છે તો યુનું થઈ જશે શી, ત્યારબાદ આર આપેલું છે તો એનું ભૂતકાળનું થઈ જશે વોઝ, શી વોઝ ડુઈંગ, નાવ આપેલું છે તો નાવનું થઈ જશે ધેન એન્ડ ધેન ફૂલ સ્ટોપ. નેક્સ્ટ એના પછી રહેનુમાએ એમનો જવાબ આપ્યો, તો રહેનુમા રિપ્લાયડ. શું આવશે? રહેનુમા રિપ્લાયડ. કોને જવાબ આપે છે? જમીલાને. તો રહેનુમા રિપ્લાયડ જમીલા ધેટ આઈ એ ફર્સ્ટ પર્સન છે તો રહેનુમાને આધારે આવશે શી, એમનું થઈ જશે વોઝ, શી વોઝ ડુઈંગ. માય હોમવર્ક આપેલું છે તો માય એ ફર્સ્ટ પર્સન છે તો રહેનુમાને આધારે આવશે હર, અને હોમવર્કનું રહેશે હોમવર્ક, માય હોમવર્કની જગ્યાએ હર હોમવર્ક. ત્યારબાદ જમીલા જે છે એ કહે છે ડોન્ટ હેઝિટેટ, તો ડોન્ટ હેઝિટેટ ટુ આસ્ક મી ઇફ યુ નીડ માય હેલ્પ. તો અહીંયા જમીલા એમ કહે છે કે ડોન્ટ હેઝિટેટ એટલે કે અચકાતો નહીં. હવે તમને ખબર નથી પડતી કે અહીંયા ઓર્ડર છે, એડવાઇસ છે, સજેસ્ટેડ છે, તો તમે સિમ્પલ લખી દો સજેસ્ટેડ, કે ભાઈ એટલું બધું તારે હેઝિટેટ થવાનું નથી, એવું સૂચન એણે કર્યું, એવી સૂચના એણે કરી દીધી. તો અહીંયા અત્યારે હું યુઝ કરીશ સજેસ્ટેડ. તો જમીલા સજેસ્ટેડ. કેમ મેં સજેસ્ટેડનો યુઝ કર્યો? કારણ કે આજ્ઞાત વાક્ય છે, અને આજ્ઞાત વાક્ય હોય ત્યારે શું આવે? સજેસ્ટેડ, એડવાઇઝડ, અથવા તો એ સિવાયના બીજા કોઈ પણ કે જે ભાવદર્શક શબ્દ આપતા હોય. પણ અહીંયા હું યુઝ કરીશ સજેસ્ટેડ. જમીલા સજેસ્ટેડ. કોને સજેસ્ટ કરે છે? રહેનુમાને. તો હવે હું રહેનુમાની જગ્યાએ લખી દઉં હર. વાક્ય નેગેટિવ છે એટલા માટે અહીંયા કન્જક્શન તરીકે શું આવશે? નોટ ટુ આવશે, તો હું અહીંયા લખી દઉં નોટ ટુ. અને હેઝિટેટનું રહેશે હેઝિટેટ જ, તો અહીંયા હું લખી દઉં હેઝિટેટ ટુ આસ્ક મી. તો અહીંયા તમને ટુ આસ્ક મી, મી એ કયો પર્સન છે? ફર્સ્ટ પર્સન છે, તો જમીલાને આધારે શું થઈ જશે? હર. એન્ડ કોમા હર ઇફ યુ એ કયો પર્સન છે? સેકન્ડ પર્સન, તો યુના અહીંયા શું થઈ જશે? શી. યુ નીડ, નીડ એ કેવો કાળ છે? વર્તમાન કાળ છે, તો અહીંયા નીડનું વી2નું ફોર્મ થઈ જશે નીડેડ. માય હેલ્પની જગ્યાએ આવી જશે હર હેલ્પ. લો સિમ્પલ. હવે રહેનુમા શું કહે છે? થેન્ક યુ, એમ તારો ખૂબ ખૂબ આભાર. તો રહેનુમા થેન્ક હર, આ રીતે લખી નાખે. થેન્ક યુ આપેલું છે તો એનું શું થઈ જશે? રહેનુમા થેન્કડ હર. રહેનુમા થેન્કડ હર એન્ડ સજેસ્ટેડ, કારણ કે લેટ આપેલું છે એટલા માટે શું આવશે? સજેસ્ટેડ. એન્ડ સજેસ્ટેડ લેટ મી આપેલું છે તો અહીંયા ટુ આવશે. એન્ડ સજેસ્ટેડ હર ટુ લેટ મી એ ફર્સ્ટ પર્સન છે તો મીનું થઈ જશે હર. ડુ ઇટ, લેટ હર ડુ ઇટ. માયની જગ્યાએ આવી જશે હર સેલ્ફ, તો મેં અહીંયા કરી નાખ્યું હર સેલ્ફ. હવે આ પેરેગ્રાફને સૌથી પહેલાં તો તમારે ધ્યાનથી સમજવાનો છે, અને ત્યાર પછી તમારે એમને જાતે સોલ્વ પણ કરવાનો છે. તો અત્યાર સુધીમાં મેં જે તમને 3 પેરેગ્રાફ સોલ્વ કરાવ્યા છે એ 3 પેરેગ્રાફને તમારે જાતે પણ સોલ્વ કરવાના છે. હજી પણ આપણે વચ્ચે રિપોર્ટેડ સ્પીચના પેરેગ્રાફ લાવતા રહીશું, કે જેથી કરીને તમારી મેક્સિમમ પેરેગ્રાફમાં પ્રેક્ટિસ થઈ જાય, અને આપણે ઘણા બધા ગ્રામરના ટોપિક પણ સમજવાના છીએ, એટલે ટેન્શન બિલકુલ પણ નહીં રહો. આવી રીતે મને જ્યારે પણ ચાન્સ મળશે એક્સ્ટ્રા લેક્ચર લેવાની, ત્યારે હું એક્સ્ટ્રા લેક્ચર લેતી રહીશ. એટલે એની ઉપાધિ બિલકુલ પણ નહીં કરતા, જેટલી મેક્સિમમ બને એટલા એક્ઝામ્પલ હું તમને સોલ્વ કરાવતી રહીશ. બસ તમારે સેલ્ફ પણ પ્રેક્ટિસ કરવાની રહેશે, કારણ કે લખું હું છું, લખીને પ્રેક્ટિસ મારી થાય છે, બોલું પણ હું છું તો બોલવાની પ્રેક્ટિસ પણ મારી થાય છે, સમજાવું
સમજાવું છું હું, તો સમજવાની પ્રેક્ટિસ પણ મારી થાય છે. તો તમારી પ્રેક્ટિસ ક્યાં? તો તમારી એ પ્રેક્ટિસ કરવા માટે તમને જે હું ડીપીપી વર્ક તરીકે જેટલા પણ એક્ઝામ્પલ આપું છું એ એક્ઝામ્પલને સોલ્વ કરો. એક્સ્ટ્રા તમારી પાસે ગ્રામર ગીતા જો તમે લીધી હોય તો એ ગ્રામર ગીતામાં પણ તમને 30 એક્ઝામ્પલ રિપોર્ટેડ સ્પીચના મળશે, તો એને સોલ્વ કરો. યાદ રાખો કે હજી તો મેં પેરેગ્રાફ એકદમ નોર્મલ લીધા છે, હજી મેં હેવી પેરેગ્રાફ નથી લીધા કે જે તમને એક્ઝામમાં પૂછાય અથવા તો થોડા ટફ લેવલના જે પેરેગ્રાફ આવે એ પેરેગ્રાફ તો હજી મેં તમને સમજાવ્યા નથી. તો એ પેરેગ્રાફ હું તમને આગળ સમજાવીશ, વચ્ચે વચ્ચે સમજાવીશ. જ્યારે થિયરી ચાલતી રહેતી હશે અથવા તો કોઈ ચેપ્ટર ચાલતા રહેતા હશે ત્યારે વચ્ચે હું મિક્સ એક્ઝામ્પલ કરીને એક લેક્ચર લઈને આવીશ અને એ લેક્ચરમાં આવા આપણે ટફ એક્ઝામ્પલ સોલ્વ કરશું, ઇઝી એક્ઝામ્પલ પણ સોલ્વ કરીશું. બધા પ્રકારના એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવાના છે. ઓકે, તો અત્યારે તમને 15 મિનિટ ફ્રેશ થવા માટે આપું છું. એ 15 મિનિટ ફ્રેશ થઈ જાઓ પછી આપણે નેક્સ્ટ સેશનમાં એક નવા યુનિટની શરૂઆત કરવાના છીએ. તો આવી જાજો પાછા 7:15 વાગે મળીએ. હવે આપણે 7:15 વાગે. સી યુ સૂન, બાય એન્ડ ટેક કેર. મીટ સૂન, હા મીટ સૂન. 39% આવ્યા, શું વાત છે. સોરી આજે તો વાત જ નથી થઈ હે ને આપણી ચાલુ લેક્ચરમાં. કંઈ નહીં, પછી આપણે કરશું. ઓકે.